આજે આપણે બનાવીશું અરવીના પાનના પાતળા। સૌ પ્રથમ આપણે પાન લઈશું, તેને ધોઈ અને કોરા કરી લઈશું। ત્યારબાદ આપણે આ રીતના એની નસો, જે કઠણ ભાગ આવે તેને હટાવી દઈશું। આ રીતના સાચવીને અથડાવવાનું, જેથી કાણું ના પડે તેનું ધ્યાન રાખવાનું। આ રીતના સરસ બધો કઠણ ભાગ આ રીતના સરસ હટાવી લેવાનો, જેથી આ બધા મેં પહેલેથી તૈયાર કરીને રાખેલા છે। ત્યારબાદ આપણે તપેલીમાં ગાય સાફ બેસન લઈશું, એ 500 ગ્રામ જેટલું છે। તેને પાણી સરસ રીતે પલાળી દેવાનું, તેમાં બધા મસાલા કરવાના। 1.5 ચમચી જેટલો અજમો, તેને આ રીતના હાથે મસળીને લેવાનો। 1 ચપટી જેટલી જ હળદર લેવાની, જેથી બાર જેવા પાતળા આપણા પીરા સરસ બને। 1.5 ચમચી જેટલું મીઠું, ત્યારબાદ મિક્સ કરતું જવાનું અને પાણી નાખતું જવાનું। સરસ એવું લોટ તૈયાર થાય ત્યાર સુધી પાણી જોઈએ તેમ થોડું થોડું નાખવાનું, જેથી આપણો લોટ ઢીલો પણ ના પડે અને કાઠો પણ ના પડે અને ગાંઠા ના પડે, તે રીતના સરસ મિક્સ કરી લેવાનું। આપણો લોટ હવે આ રીતના પલળ્યો છે, તો તેમાં ગોળ અને આંબલીનું પાણી નાખીશું, જેથી પાતળા સરસ ખટમીઠા બનશે અને આપણે ખાવામાં પણ ટેસ્ટી લાગશે। આપણો પાતળા માટેનો લોટ તૈયાર છે। હવે આપણે એને 15 મિનિટ રેસ્ટ આપીશું, આને ઢાંકીને રવા દઈશું। પછી આપણો પાતળા માટેનો લોટ પલાળેલો તૈયાર છે। હવે એમાં આપણે થોડુંક ખારું નાખીશું। થોડુંક 2 ચમચી જેટલું પાણી નાખવાનું, જેથી ખારું બધામાં ભળી જાય। હવે આ લોટને પત્તા ઉપર આ રીતના ચોપડી દેવાનું, બધા પત્તા કોટ થાય એ રીતના સરસ લેયર કરવાનું। આ રીતના કોટ થઈ જાય ત્યારબાદ બીજું તે આ રીતના મૂકવાનું, જેથી રોલ આપણો સરસ એક સરખો બને।
મુખ્યત્વે સુમન સાતમ આઠમ હોય ત્યારે આપણે બનાવી. છઠના દિવસે બધો ખાસ બનાવે, જેથી ઠંડા ખાઈએ તો એ સરસ લાગે. આ બનાવ્યા પછી 24 કલાક સુધી તો ચાલે ને? હા ચાલે. વઘારે પછી ફ્રીજમાં રાખીએ તો 24 કલાક સુધી થઈ શકે. ઓકે. આ રીતના ત્રીજું પત્તું મૂકી દેવાનું. આ રીતના સરસ કોટિંગ કરી દેવાનું. કિનારો વાળીને આ રીતના થોડોક બેસનનું લોટ ચોપડી દેવાનું, જેથી સરસ સરખી થાય. સરસ કરી દેવાનું. ત્યારબાદ આ રીતના રોલ તૈયાર કરી દેવાનો. આપણો રોલ સરસ તૈયાર થઈ ગયો છે. આ રીતના આપણે બધા રોલ બનાવી દેવાના. ત્યારબાદ બધા અળવીના પાનના પાતળા ત્યારબાદ બધા આપણે લોટનું કોટિંગ કરીને તૈયાર કરી દીધા છે. હવે આપણે એક કઢાઈમાં આપણે પાણી મૂકશું. પહેલા 10 મિનિટ ખાસ ગેસ રાખવાનો, પછી મીડિયમ કરી દેવાનું. ત્યારબાદ આ રીતના બધા આપણે સરસ મૂકી દઈશું. 15 મિનિટ પછી આપણા પાતળા હવે સરસ તૈયાર થઈ ગયા છે. ચણાનું લોલ પણ નથી આવતું, ચપ્પુ સરસ ચોખ્ખું આવે છે, એટલે આપણા પાતળા રેડી છે. તેની આ રીતના હવે આપણે કટ કરીશું. સરસ ગોળ એવા પીસ કરી લેવાના. તો પીસ પણ કેવા સરસ થાય છે. હવે આપણે પાતરાનો વઘાર કરીશું. લીંબુ અને ખાંડનું પાણી અંબોરીશું. મીઠા લીમડા, કોથમીર, મરચાં, વરિયાળી, તલ અને રાઈથી આપણે વઘાર કરીશું. હવે આપણે પાતરા એડ કરીશું. આ રીતના મિક્સ કરવાના, જેથી બધા સરસ મિક્સ થઈ જાય. આ મેં 3 રીતે પાતરા બનાવેલા સરસ તૈયાર છે. હવે બતાવીશું બીજી રીત. તેલ ગરમ થાય ત્યારબાદ થોડી નાખવાની રાઈ તતરે પછી મરચાં નાખવાના, થોડા તલ નાખવાના, તલ આવે પછી મીઠા લીમડાના પાન નાખવાના અને પછી ગરમ ત્યારબાદ થોડીક વરિયાળી નાખવાની. આ જો સરસ મજાના આપણા વઘારેલા પાતરા તૈયાર છે.
આપણે હવે તવી ગરમ કરી અને ગેસ ઓન કરી પાતરા બનાવીશું. મીડિયમ આંચ ઉપર પાત્રાને ફ્રાય કરી દઈશું. સરસ આ તેલ બધા મિક્સ થાય ત્યાં સરસ લગાવી અને આ ગોઠવી દેવાનું. સરસ એટલે સરસ કંચી પાત્રા આપણા તૈયાર થઈ જશે. એટલે આ કડક થશે બધાને. આ સરસ કડક થશે. 3 રીતના બનાવો. આ રીતના કડક કરી રસાવાળા અને આપણે ઢોકળા બનાવીએ તેમ સિમ્પલ વઘારીને. આ રીતના મીડિયમ આંચે થવા દેવાના એટલે સરસ જો આછા ગુલાબી કલરના થવા માંડે. હવે સરસ આપણા પાતરા કંચી તૈયાર થઈ ગયા છે. લાગે છે ને? સરસ. હવે ગેસ બંધ કરી દેવાનું. તૈયાર છે 3 રીતે બનાવેલા પાતરા.